ચલો લાસ્ટમાં એરર ઓફ પોસ્ટિંગમાં થોડું ડિસ્કશન થયું હતું. એમાં પહેલા બે ટ્રાન્ઝેક્શનમાં શું મિસ્ટેક થઈ હતી? ઓનલી નામ રોંગ રેકોર્ડ થઈ જાય તો કોઈ દિવસ સસ્પેન્સ ખાતું ખુલતું નથી. સી અને ડી ટ્રાન્ઝેક્શનમાં શું થયું હતું? અમાઉન્ટ ખોટી લખાય એક બાજુ તો ઓલવેઝ સસ્પેન્સ ખાતું ખુલે. કેમ એવું બોલ્યું? એક બાજુ, બે બાજુ ખોટી લખે તો? જેમ કે એક બાજુ 1000 લખો, બીજી બાજુ 100 લખો તો સસ્પેન્સ ખુલે. શા માટે? સરવાળો મેચ થાય નહીં. પછીની બે બુક્સમાં શું થયું હતું? એટલે ઈ અને એફ ટ્રાન્ઝેક્શનમાં નામ તો સાચું હતું, અમાઉન્ટ બી સાચી હતી, મિસ્ટેક શું થઈ ગઈ હતી? નામ ખોટું લખ્યું. તો આઈ થિંક ઈ અને એફ સુધી આપણે ટ્રાન્ઝેક્શન સોલ્વ કર્યા હતા. સાઈડ ખોટી લખાઈ ગઈ. જી અને એચ સોલ્વ થઈ ગયું હતું, બાકી હતું. ચલો જી અને એચ જોઈએ. ક્રેડિટ પરચેઝ 1000 ફ્રોમ મિસ્ટર રાજ બટ પોસ્ટેડ ટુ ડેબિટ સાઇડ ઓફ મિસ્ટર રાજા. ઘણા સ્ટુડન્ટને એમ થાય કે સર અહીંયા પરચેઝમાં પોસ્ટિંગ કરતી વખતે ડેબિટ બાજુ પરચેઝની બદલે રાજાના ખાતામાં લખાઈ ગયું હશે કે રાજના ખાતામાં ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કરતી વખતે રાજની બદલે રાજાના ખાતામાં ડેબિટ લખાય. કેમ ખબર પડે? એટલું કીધું છે ભાઈ, ડેબિટ સાઇડ પોસ્ટિંગ થઈ ગયું રાજાના ખાતામાં. રાજના બદલામાં રાજા લખાઈ ગયો કે પરચેઝના બદલામાં રાજા લખાઈ ગયો? તમને કેમ ખબર પડી? બોલ એમ નહીં, બોલ રાજના બદલે રાજામાંથી એમ કેમ ખબર પડી? ન્યાય એવું નથી લખ્યું કે રાજના બદલે ઇન્સ્ટેડ ઓફ રાજ, એવું નથી લખ્યું. ક્યાંય એવું નથી લખ્યું. જો ખાલી વર્ડ કયો છે? હા, ખાલી પોસ્ટિંગ નો મતલબ તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરતી વખતે રાજના ખાતાના ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરતી વખતે રાજના બદલે કોના નામમાં લખાઈ ગયો? રાજા. આ ખાલી પોસ્ટેડ શબ્દ હતો ને એના આધારે ખબર પડે. એટલે આ સેન્ટેન્સ આપણને આવું ક્યાંક કહેવા માંગે છે. ચલો જોઈ લઈએ. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન હતું? આ કઈ બુકનું? પરચેઝ. જો મનમાં બનાવી દે પરચેઝ બુક. કોની સાથે ડીલ થઈનું નામ લખવાનું? રાજ. રૂપીસ પ્રમાણે કીધું છે 1000. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ. આનું કરી દઈશું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. રાજ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. અને પરચેઝ બુકનું શું થઈ જશે? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલનું પીરિયોડિક પોસ્ટિંગ. પરચેઝ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પીરિયોડિક પોસ્ટિંગ. આવું કામ થવું જોઈએ તો હતું. હવે એણે કીધું એવું કામ કરવાનું. આપણે શું કહે છે આ સેન્ટેન્સ જરા વાંચીએ. કયો વર્ડ છે? ખાલી. ખાલી પોસ્ટિંગ નો મતલબ ઇન્ડિવિડ્યુઅલ. અહીંયા તો બરાબર લખાણું રાજનું નામ, પણ આ રેકોર્ડ કર્યા પછી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ રાજના બદલે અહીંયા લખવાના બદલે રાજા અકાઉન્ટમાં ડેબિટ સાઇડ કીધું. જો ડેબિટ સાઇડ, બીજા કોઈ રૂપિયા નથી આપ્યા એટલે 1000 રેકોર્ડ થયા છે. લખવાનું તો અહીંયા લખાઈ ગયું. આવી મિસ્ટેક થઈ ગઈ છે. બોલો હવે આવડે સોલ્વ કરતા? બોલો આના નામમાં લખવાનું છે. ક્યાં લખ્યા એવા ખોટો? તો કેન્સલ કરવા તો ટુ રાજા અકાઉન્ટ. ડેબિટ વાળી માહિતી કેન્સલ કરવા ક્રેડિટ. રિયલ કોના નામમાં લખવાનું? કઈ બાજુ? કેટલા? આ લખાઈ ગયા બાકી છે તો લખી દો. ટુ રાજ અકાઉન્ટ 1000. ઉધાર લખું કઈ? કેમ નહીં? પરચેઝમાં તો બરાબર લખ્યું છે. ના કોઈ મિસ્ટેક થઈ. આની મિસ્ટેક અહીંયા સુધારી
આ લખવાનું બાકી હતું લખ્યું, એટલે આને કહેવાય રોંગ એન્ટ્રી કેન્સલ. ખોટી આમનો લખાણી હતી ને એ કેન્સલ, રોંગ એન્ટ્રી કેન્સલ. આ શેના લખ્યા જમા તો જે સાચો લખવાનો બાકી હતો એટલે કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ, આવું લખાણો. ચલો માની લો આ ભૂલ ના મળે, સેકન્ડ સ્ટેજમાં આવ્યા છે તો સસ્પેન્સ ખાતું સેકન્ડ સ્ટેજમાં ખુલશે કે નહીં જરા ચેક કરી લઈએ. કઈ બાજુ ખુલે એ બી સમજાવવું પડે ને ભાઈ. તો જો રાજાના ખાતામાં ડેબિટ કેટલા છે તો લખી દો રાજા અકાઉન્ટ 1000. પરચેઝમાં કેટલા ડેબિટ છે તો લખવાનું પરચેઝમાં ડેબિટ 1000. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? બોલો બે બાજુનો સરવાળો મેચ થાય છે, કઈ બાજુ ઘટે છે? હા તો ક્રેડિટ સાઈડ ઘટતો ત્યાં કયું ખાતું ખુલી જાય? સસ્પેન્સ. કેટલા ઘટે છે તો એ 2000 થી 2000 થી સસ્પેન્સ ખુલ્યું હોય. અને આ લખો પછી સરવાળો કરો તો હવે મેચ થાય. બે બાજુ થઈ ગયા કેટલા? 2000. પાછી આ જ બોલ અહીંયા મળશે. સ્ટેજ ગમે એ હોય, બોલ તો આ જ રિપીટ થશે બધી, કારણ કે બોલ આ જ થઈ છે. ચલો પાછું અહીંયાથી લો. કોના ખાતામાં ખોટો લખાઈ ગયું? કઈ બાજુ? તો કેન્સલ કરવા ક્રેડિટ તો રાજા અકાઉન્ટ 1000. રિયલ કોના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થવું જોઈએ? કેટલા રૂપિયા લખાઈ ગયા છે કે બાકી છે? તો લખી દીધા. આ બધું બોલ્યા વગર સીધો અહીંયાથી શીખવાય. કોના ખાતામાં ડેબિટ લખાય? બોલો એની હારે કઈ ડીલ થઈ છે? તો ડેબિટ વાળું કેન્સલ કરવા ખાલી પોસ્ટેડ નો મતલબ તો આ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કોના ખાતામાં થાય? આ ટ્રાન્ઝેક્શન પ્રમાણે લખાઈ ગયા કે બાકી છે? તો લખાય. કાંઈ ન બનાવ્યું, જો સીધો આન્સર આ રીતે આપ્યો. રાજ અકાઉન્ટ ક્રેડિટ. સસ્પેન્સ ખાતું ખોલ્યું તો બંધ કરવું પડે. શા માટે? ભૂલ મળે તો ક્રેડિટ વાળું અકાઉન્ટ બંધ કરવા માટે ડેબિટ. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 2000. ચલો આવ્યા થર્ડ સ્ટેજમાં. અહીંયા બી ભૂલ ન મળે. થર્ડ સ્ટેજ નો મતલબ વાર્ષિક હિસાબ બન્યા હોય તો કોના આધારે બન્યા હોય? ટ્રાયલ બેલેન્સના આધારે ને. ટ્રાયલ બેલેન્સમાં જો સસ્પેન્સ છે તો એનો મતલબ ત્રીજા સ્ટેજમાં સસ્પેન્સ તો હશે જ. બે વસ્તુ યાદ છે ને, કઈ કઈ યાદ કરવાની? ભૂલમાં કોઈ નોમિનલ નામ છે? હા છે, જો પરચેઝ. ટ્રાન્ઝેક્શનમાં નહીં, ભૂલ સુધારવી એમાં કોઈ નોમિનલ નામ છે તો એઝ ઇટ ઇઝ નામ રાખો. બીજું, આ ભૂલના કારણે સસ્પેન્સ ખુલ્યો હશે? હા ઓબ્વિયસલી ખુલ્યું. તો ભૂલ મળે તો કયું ખાતું બંધ કરી દેવાનો? સસ્પેન્સ. ખોટું નામ ડેબિટ રાજાનો લખાઈ ગયું, કેન્સલ કરવા ક્રેડિટ. રિયલ નામ કોનો લખવાનો તો? રાજ, તો લખી દીધું. તો ક્રેડિટ વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા માટે ડેબિટ 2000. આવી રીતે આ ત્રણેય સ્ટેજમાં ભૂલ સુધારવામાં આવ્યા ટ્રાન્ઝેક્શન. તો કઈ રીતે આ સુધારવું એના માટે આટલું આવડવું છે. આ બે આના આધારે બને. આટલું સમજતા આવડે એટલે ત્રણ ઓટોમેટિક સોલ્વ થઈ જાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ રિપીટ કરો એકવાર. પહેલા રિપીટ કરો તો આગળ વધી. આ છે ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ સેલ કર્યો છે 1500 રૂપિયા. કોને? ટુ જી. પેલા આટલું જ વાંચો. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? તો જો પેલા સેલ બુકના નિયમ પ્રમાણે કોનું શું લખવું જોઈએ વિચાર લેવા. પેલા સેલ બુક, જીત સાથે ટ્રાન્ઝેક્શન થયું 1500 રૂપિયાનું. કેવું રેકોર્ડ? આનું શું થાય? જીત અકાઉન્ટમાં કઈ બાજુ?
તમને કેમ ખબર ડેબિટ બાજુ? વસ્તુ આપણે વેચવી, પૈસા વસ્તુ લઈ ગયો, પૈસા આપ્યા, તો વસ્તુ લઈ જાય શું કહેવાય? બેનિફિટ રિસીવર અકાઉન્ટ, એટલે ડેબિટ બાજુ. આનું શું થાય? પિરિયોડિક ટોટલ. પિરિયોડિક ટોટલનું શું થાય? ક્યાં કઈ બાજુ? તમને કેમ ખબર ક્રેડિટ સાઇડ? તમને કેમ ખબર ક્રેડિટ સાઇડ જ? એમ તો વસ્તુ વેચી આપણો ખર્ચ કહેવાય. હા, અને આવક શું થાય? હા, તો તમે જ બોલો છો આવક ખાતે જમા. એટલે આ ટ્રાન્ઝેક્શન આવું લખાવવું જોઈએ. પછી જે થયું છે એને ચોખવટ કરી છે. જો શું કહે છે? બટ એટલે હા, કોના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય? આના બદલે શું થઈ ગયું? પોસ્ટેડ 150 રૂપિયા. ક્યાં? કોની? જીતને બદલે જીતો થઈ ગયો. જીતો અકાઉન્ટમાં સાઈડ બી કીધું છે. કઈ સાઈડ? રૂપિયા બી કીધા છે 150. આવું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થઈ. લખવાનું હતું અહીંયા, લખાઈ ગયું અહીંયા. દેખાણી બોલ આખી. અલ્ટિમેટ આ છે. આટલું સમજવાનું. એણે કીધું હોય આમાં લખો, ઓટોમેટિક આવડી જાય. ચલો, શું ખોટો લખાઈ ગયો? આમાં જ દેખાય છે ક્લિયર કટ. કોના ખાતામાં ખોટો લખાઈ ગયો? કઈ બાજુ? કેટલા રૂપિયા? તો કેન્સલ કરવા, તો ડેબિટ. જીતો અકાઉન્ટ ડેબિટ 150. રિયલ નામ કોનું લખવાનું હતું? કઈ બાજુ? કેટલા? લખાણ જ બાકી છે, તો લખી દો જીત અકાઉન્ટ ડેબિટ 1500. આ છે ના હતા રોંગ એન્ટ્રી, ખોટા લખાણ એની કેન્સલ. તો આ છે ના છે સાચું જે લખવાના બાકી હતા, કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ. માની લો સમજો જમા કાંઈ નહીં, જમા ડબલ એન્ટ્રી આપણે ભૂલી ગયો. એક ઉધાર તો એક, ક્યાંક તો લખવું જ પડશે. એ ક્યાંક લખાઈ ગયું છે ઓલરેડી, એટલે એને ફરીવાર લખવાનું નથી. લો, સેકન્ડ સ્ટેજમાં આવી જાવ, બોલ નથી મળી. તો સેકન્ડ સ્ટેજમાં વિચારો તો ટ્રાયલ બેલેન્સ પહેલા બની હોય તો એમાં સસ્પેન્સ ઓપન થાય કે ન થાય? કેમ ખબર પડે? તો એના માટે જો રકમ લખવાય. સેલના ખાતામાં જમા બાજુ કેટલા? 5. તો આ જો સેલ જમા 1500. આ કયો નામ છે? તો જીતો. ક્રેડિટ બાજુ 150. એટલે સરવાળો મેચ થાય છે. ઘટ્યા ને? કેટલા ઘટ્યા? અહીંયા છે 1600, તો અહીંયા 0 છે, તો કેટલા ઘટ્યા? 1650. કયો ખાતો ખોલ્યો હોય? સસ્પેન્સ અકાઉન્ટ. ચાલો, હવે પાછો સોલ્વ કરો. અહીંયાથી જ ખબર પડે કોણ રિયલ ટ્રાન્ઝેક્શન. જો આ લખ્યા વગર વિચારવું હોય તો રિયલ કોની યારે ડીલ થઈ હતી? કેટલા રૂપિયા? તો જીતના ખાતામાં ડેબિટ અને સેલના ખાતામાં ક્રેડિટ. આવું લખવાનું હતું. જો પણ ક્યાં પોસ્ટિંગ કરી એવા? 150 ક્રેડિટ સાઈડ જીતો. બોલો આ ડીલ આની યારે છે? તો લખાઈ ગયું ને ખોટું? કરો કેન્સલ. તો કાંઈ જોયું નહીં આપણે. ક્રેડિટ ખોટા લખાઈ ગયા, કેન્સલ કરવા. તો જીતો અકાઉન્ટ કેટલા લખાઈ ગયા એ કીધું છે 150. ક્લિયર? રિયલ કોની યારે ડીલ થઈ? કેટલા રૂપિયા? લખાઈ ગયા બાકી છે. હા, તો આ ઘણાના ત્યારે ન દેખાતો હોય બાકી છે, એટલે મારે આ લખવું પડે બધું, એટલે સમજાય. પછી હવે ધીમે ધીમે ડાયરેક્ટ લખી શકાય. જો લખ્યા, આ બધું લખ્યા વગેરે. જીત અકાઉન્ટ ડેબિટ. જીતની સાથે કેટલા ડીલ થઈ? 1500. તો 1500. લો, બોલ મળી ગઈ. તો હવે આ ખાતું કોઈ દિવસ ખુલ્લું રહે? પરમેનન્ટ ઓપન કર્યું છે કે ટેમ્પરરી? ક્યાં સુધી? પણ 7 વર્ષની અંદર બોલ મળી જાય તો જ્યારે મળે ત્યારે બંધ કરવું.
ડેબિટ વાળો બંધ કરવા ક્રેડિટ. ટુ સસ્પેન્સ અકાઉન્ટ. વિચારો ત્રીજો સ્ટેજ. બે વસ્તુ વિચારો ત્રીજા સ્ટેજમાં. નોમિનલ નામ છે બોલ સુધારવી એમાં સસ્પેન્સ ખાતું હશે તો બોલ સુધારવી ત્યારે કયા ખાતાનો યુઝ કરવો પડે? સસ્પેન્સ. ચલો આ પાછો ખોટો લખાઈ ગયો, કેન્સલ કરો. જીતો અકાઉન્ટ રિયલ કોનું નામ લખવાનું છે? જીત. જીત અકાઉન્ટ ડેબિટ. અને ડેબિટ વાળું ખાતું સસ્પેન્સ બંધ કરવા માટે ક્રેડિટ 1650. તો આ કઈ એરર શીખ્યા તમે? એરર ઓફ પોસ્ટ. કોનો ભાગ છે આ એરર ઓફ પોસ્ટિંગ? એરર ઓફ કમિશન. તો થોડું થોડું આવડ્યું. ચાલો તો એક ક્વેશ્ચન બનાવી દો. સેકન્ડ સ્ટેજમાં સોલ્વ કરી નાખો. સેકન્ડ સ્ટેજમાં સોલ્વ કરી નાખો. જેને પૂછો એને આન્સર આપવાનો. બધાએ જેને પૂછો એને આન્સર આપવાનો છે. બધાએ. હા 1,80,000. આ 1,80,000 છે. આ 18,000 છે. દેખાય છે? બરોબર દેખાય છે. ચલો તો માની લો સમજવા માટે આ બાજુ લાસ્ટમાં છેલ્લી બેન્ચ ઉપર કોર્નર ઉપર સેકન્ડ સ્ટેજમાં જેવું આવડે બાકી છે. જોયું એમની બાજુમાં બાકી છે, એમની બાજુમાં, એમની બાજુમાં, સેકન્ડ સ્ટેજમાં. એક લાખ ઓકે. એમની બાજુમાં, એમની આગળ કોર્નર ઉપર, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુ. અહીંયાથી જે બોલો ત્યાં છેક સુધી પહોંચે તો છે ને છેલ્લી બે બેન્ચીસ. ઓકે. આગળ કોર્નર ઉપર બે બાકી છે. એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં. હવે જો આ બધું છેલ્લે કોર્નર ઉપર
બાજુમાં ભાઈ ઓકે એમની બાજુમાં માની લો બાજુમાં થર્ડ સ્ટેજમાં ટ્રાય કરો તો ઓકે એમની આગળ કોર્નર થર્ડ સ્ટેજ સેમ બાજુમાં ભાઈ શું પણ બોલવું તો પડશે ને કે અબાઉટ ચલો એમની બાજુમાં બોલવું પડશે ને હું ક્યાંય એમ બોલું છું સેમ એવું લખી દીધું કે મેં તો ત્રણેયમાં લખું છું હું ક્યાંય એવું નથી કીધું સેમ એવું બોલવું પડશે ઓકે બાજુમાં ભાઈ અમાઉન્ટ ઓકે ચલો એમને આગળ કોર્નર ઉપર ભાઈ અમાઉન્ટ ઓકે માની લો અહીંયા ભાઈ સેકન્ડ બેન્ચ કોર્નર ઉપર તમને મજા આવે છે ઓકે એમની પાછળ ભાઈ તમને જે મજા આવી સ્ટેજ ઓકે એમની પાછળ કોર્નર ઉપર આ બાજુ તમને મજા આવી સ્ટેજ ઓકે ચલો સરસ જોઈ લેવા પેલા સેલ રિટર્ન લખ્યું છે એટલે કઈ બુક બનાવવાની મનમાં સેલ તો સેલ રિટર્ન બુક કોની આરે ડીલ થઈ મિસ્ટર કેટલા રૂપિયાની 18,000 ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ ઝેડ ના ખાતામાં ક્રેડિટ ભાઈ કેમ ક્રેડિટ સાઈડ વસ્તુ એને રિટર્ન કરી બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ ટોટલ પીરિયોડિક ટોટલ નો શું થાય પીરિયોડિક પોસ્ટ સેલ રિટર્નમાં કઈ બાજુ ડેબિટ સાઈડ આવું કામ કરવાનું હતું પછી શું થયું જો એ લોકોએ કીધું છે ક્લિયર કટ બટ જ્યારે પોસ્ટેડ કરી દો તો કેટલાથી પોસ્ટિંગ થઈ ગયું પાછો કઈ બાજુ અને કોના ખાતામાં હા તો ઝેડ ખાલી પોસ્ટેડ નો મતલબ હા તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ આના બદલે મિસ્ટર એક્સ ના ખાતામાં ડેબિટ બાજુ અને 1 ને 80 લખાય આવું થઈ ગયું ચલો હવે વિચારો લખવાનું તો આવું લખાય જો આવું આવડે સોલ્વ કરતા વહેલો તો આ ખોટું લખાઈ ગયું કે નહીં પેલા કેન્સલ કરો ડેબિટ વાળું કેન્સલ કરવા ક્રેડિટ 1,80,000 રિયલ કોના ખાતામાં લખવાના કઈ બાજુ ક્રેડિટ ટુ મિસ્ટર ઝેડ રૂપિયા પ્રમાણે કહું તો 18 પહેલા સ્ટેજમાં હોત તો હવે ચાલો બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલ્લે ને તો આ જ હેલ્પ થાય છે ડેબિટ કેટલા ઓર ડેબિટ કેટલા તો બે બાજુનો સરવાળો ડેબિટ પ્લસ ક્રેડિટ સાઈડ કઈ છે તો સસ્પેન્સ ખાતું ક્રેડિટ બાજુ ખુલ્યું 1,98,000 તો બોલ મળી ગઈ ખાતું બંધ કરવા સસ્પેન્સ અકાઉન્ટ 1,98,000 આવડો થોડો ચલો બીજો એક ટ્રાન્ઝેક્શન ઓર લખીએ goods return to Mr. Mohan રૂપિયા 15,000 but recorded in purchase book from Mr.
મનમોહન રૂપિયા 150 and posted to Mr. Mohan account debit side as rupees 15 રૂપિયા. લો ભાઈ લો. મગજને રિલેક્સ રાખવાનું. કઈ બુકમાં પહેલા લખવાનું, ક્યાં લખવાનું હતું, પછી એને કીધું અહીંયા લખ્યું ત્યાં લખવાનું, એમાંય પાછું આના ખાતામાં લખ્યું ત્યાં લખવાનું, કેટલા કીધું એ લખવાનું. બી રિલેક્સ, 100% જવાબ આવે. શાંતિથી વિચારવી તો જવાબ આવશે. ઓહાપો કરવા આવડે ન આવડે આવું થોડું હોય, 3 લાઈનમાં થોડા ક્વેશ્ચન હોય તો ન જ આવડે. આવડે છે, 100% આવડે. નામ તો વાંચી જ શકો ને તમે તો. જીતું ને જીત એક કહેવાય, અલગ અલગ તો મન ને મોહન બે અલગ કહેવાય. જેને આવે જવાબ, જે સ્ટેજમાં જવાબ આપતો એ સ્ટેજમાં આપી શકે. જોયું કોનો આન્સર પહેલા આવે છે. નીચે મૂકી દો, બેન્ચીસને નીચે મૂકી દો, બસ ત્યાં મૂકી દો. બધાય ના મૂકી દો, પડશે ને તો તૂટી જશે. ત્યાં બોક્સ ઉપર બોક્સ મૂકી દો, બસ સરસ. કયા સ્ટેજમાં? ફર્સ્ટ સ્ટેજમાં. બોલો સરસ. મોહન અકાઉન્ટ ડેબિટ 15,000, મનમોહન અકાઉન્ટ ડેબિટ 150, ટુ પરચેઝ અકાઉન્ટ 150, ટુ પરચેઝ રિટર્ન 15,000. ચલો, ટુ મન અકાઉન્ટ 15 રૂપિયા. ચલો, આન્સર ખોટો છે. ફરીથી જોરથી જોડો. બીજાનો થોડી વાર બોલ બોલ કરો. મોહન અકાઉન્ટ ડેબિટ 15,000. ઓકે. હા, ખોટો આન્સર છે. મિસ્ટર મોહન અકાઉન્ટ ડેબિટ 15,000, મનમોહન અકાઉન્ટ 150. ખોટું છે.
ઓકે. મનમોહનમાં કેટલા? ઓકે ઓકે. ખોટું છે, ખોટું છે, ખોટું છે. ફરી અવાજ ન આવ્યો. મન અકાઉન્ટ એપ્રોક્સ આન્સર આવ્યું. અમાઉન્ટ મારે એકવાર વેરીફાઈ કરવું પડશે. ઓકે ઓકે. હા હા, સેમ બાજુ રાઈટ છે, પણ મારે એકવાર અમાઉન્ટ લખીને વેરીફાઈ કરવું પડશે. બાકી ઓકે છે. આમનો સાચી બોલી. અમુક લોકો ખાલી પોતાનું નામ બતાડવા માટે આવ્યા હોય. આમાં અમુક લોકો પોતાનું નામ દેખાડવા ખાલી આવ્યા હોય, એનું કઈ કરવાનું ન હોય. મનમોહન નામ બતાવવા માટે ખાલી આવ્યા હતા. એટલે તો હું વારે વારે ઘટના લખતો, પણ તોય ઘણા કંટાળો આવતો કે આ તો નકરું લખ્યા કરે. પણ એ લખવાના કારણ હવે ખબર પડે. જો કઈ બુક નો પેલા ટ્રાન્ઝેક્શન છે, પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન બુક બનાવવાની. કોની હારે ડીલ કરી? મોહન. કેટલા રૂપિયા? 15,000. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ. મોહનના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પરચેઝ રિટર્ન નું પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નું પીરિયોડિક પોસ્ટિંગ. કઈ બાજુ? આવું થવું જોઈતું હતું. પહેલી વાત, આવું તો થયું જ નહીં. આવું કઈ ન થયું. બીકોઝ કે છે રેકોર્ડ. કઈ બુકમાં રેકોર્ડ કર્યું? તો આ બુકના બદલે લખાઈ દે આ બુકમાં. તો આપણે એવી બુક બનાવવાની, કે એવું કરવાનું. આપણને ખબર છે જો આવું થવાનું છે, ઈ કે એવું કર્યા કરવાના. આપણે પરચેસ બુક બનાવવાની. કોની પાસેથી ખરીદ્યું એવું લખાઈ ગયું. મનમોહન નામ લખાઈ ગયું. તો આપણે લખી મનમોહન. કેટલા લખાઈ ગયા ઈ પાછું દાખલામાં કીધું. કેટલાથી રેકોર્ડ થયા? ચલો, કેવું રેકોર્ડ? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. કોના ખાતામાં? મનમોહન ખાતામાં. કઈ બાજુ? પરચેઝ લખાઈ ગયું છે, તો ક્રેડિટ સાઇડ. કેટલા લખવા જોઈતા? 150. કેવું પોસ્ટિંગ? ચલો, પછી આનું શું થાય? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ ક્યાં લખાય? પરચેઝ એકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઇડ. કેટલા? 150. પરંતુ પાછું કીધું પણ પોસ્ટેડ કરતા હતા ત્યારે કોના ખાતામાં પોસ્ટેડ થઈ ગયો? પાછા કેટલા? કઈ બાજુ? અને કેટલા રૂપિયા? આના બદલે કે મોહન ખાતામાં પોસ્ટિંગ થઈ ગયું. મન ખાતામાં. ચલો, મન ખાતું રાખ્યું. મન ખાતામાં કઈ બાજુ? ઈબી કીધું છે, ડેબિટ છે. કેટલા ઈબી કીધું છે? 15. બોલો, આ બુક નો વ્યવહાર છે કે નથી? પેલા આ લખવાનું જ નહોતું, તો ખોટું લખાઈ ગયું ને. કરજો કેન્સલ. કોના ખાતામાં ખોટું થયું? જો પરચેઝ ને મન. આ તો ખાલી નામ આવ્યું. આ તો રિયલ માં કોઈ ડીલ જ નથી. આના ખાતામાં લખ્યું નથી, લખવાનું નહોતું, તો નામ બતાડો. અહીંયા ખોટું થયું. સુધારો. ડેબિટ વાળું કેન્સલ કરવા ક્રેડિટ. 150. મનમાં ખોટું ડેબિટ થઈ ગયો, કેન્સલ કરવા ક્રેડિટ. આનું નામ તો લખવાનું જ નથી ને પોસ્ટિંગ નોટ કરવાનું. તો ત્યાં કઈ મિસ્ટેક જ નથી. અહીંયા ખોટું લખાણું, ના સુધાર. આ રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ આ લખવાનું તો લખો. મોહન ડેબિટ ટુ પરચેઝ રિટર્ન.
મોહન અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન અકાઉન્ટ અમાઉન્ટ 15,000. લો રેક્ટિફાઈ થઈ ગયું પહેલા સ્ટેજમાં. જોઈ લો 2-3 વાર અમે ઘટના લખી એ વિચારો એટલે દેખાય. હવે જેણે લખ્યું એ કમ્પેર કરી શકે. મેં આવું લખ્યો, સરે આવું લખ્યું, ક્યાં સમજવામાં મિસ્ટેક થઈ? કઈ બુકનો ટ્રાન્ઝેક્શન હતો? પરચેઝ રિટર્નમાં આવું લખવાનું હતું, પણ મેં ક્વેશ્ચનમાં કીધું ક્યાં લખ્યા? તમે પરચેઝ બુક બને કોના નામમાં લખ્યા? મનમોહન. તમે એનું નામ લખ્યું. કેટલા રૂપિયા લખ્યા? 150. તમે 150 લખ્યા પહેલા. પિરિયોડિક ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનો શું થાય? પણ પોસ્ટિંગ કરી નાખ્યું મનમોહનના બદલે. પહેલી વાત તો આની હારે ડીલ જ નથી થઈ કોઈ, તો એ તો લખવાનું જ નથી અને લખ્યું નથી. મનમોહનના બદલે ક્યાં પોસ્ટિંગ કર્યા? ડેબિટ સાઈડ મનના ખાતામાં. તો એને કીધું એવું કર્યું. આના બદલે પોસ્ટિંગ આમ થઈ ગયું. આ ખોટો છોટો. આ તો ખાલી નામ આવ્યું, પોસ્ટિંગમાં તેનું નામ નથી ક્યાંય. તો જ્યાં મિસ્ટેક થઈ એ સુધારી. આ બે ડેબિટ થઈ ગયા, કેન્સલ કરવા ક્રેડિટ કરી નાખ્યા. બે ડેબિટ કેન્સલ કરવા ક્રેડિટ. સર બેમાં રૂપિયા કેમ અલગ આવ્યા? બીકોઝ ક્વેશ્ચનમાં કીધું હતું કે પરચેઝ બુકમાં રેકોર્ડ છે ત્યારે કેટલાથી રેકોર્ડ છે? તો 150 લખ્યા, ટોટલ 150 જ થાય. તો પરચેઝ ખાતામાં 150 આવ્યા. પણ પોસ્ટિંગ કર્યું ત્યારે ડેબિટ સાઈડ મનના ખાતામાં 15 લખ્યા, એટલે અહીંયા 15 મેં લખ્યા. બે ખોટા કેન્સલ કર્યા, જેટલાથી લખ્યા તેટલાથી. રિયલ ઘટના આ લખવાની હતી, બાકી હતી લખી. મોહન અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન અકાઉન્ટ. લાવ થઈ જાય. ઓકે, પાછું એક લખી દો. નહીં સર, હવે મારથી નહીં રહેવાય. સેલ ગુડ્સ રૂપિયા 5,000 to but record in purchase book from Mr. Shah rupees 50,000 but posted in Mr. Shahrukh account. Debit side રૂપિયા 500. બોલવાનું બોલ્યું તો ખબર પડી જાય આપણે. ક્વેશ્ચન તો એ તો જોવાનું છે આપણે.
રાઈટ એનો આન્સર. કેશ એકાઉન્ટ ડેબિટ 5000, તો મિસ્ટર શાહરુખ એકાઉન્ટ ક્રેડિટ 500 રૂપિયા, તો પરચેસ એકાઉન્ટ ક્રેડિટ 50000, તો સેલ એકાઉન્ટ ક્રેડિટ 500. ઓકે, સરસ. કેશ એકાઉન્ટ ડેબિટ 5000, શાહરુખ એકાઉન્ટ ક્રેડિટ 500, પરચેસ એકાઉન્ટ 50000, સેલ એકાઉન્ટ 500. સરસ. કેશ એકાઉન્ટ ડેબિટ 5000, તો પરચેસ એકાઉન્ટ ક્રેડિટ 50000, તો મિસ્ટર શાહરુખ એકાઉન્ટ ક્રેડિટ 500, તો સેલ એકાઉન્ટ પરચેસ. ઓકે, સરસ. ઓકે, સરસ, રાઈટ. બસ આવું જોઈએ. પહેલી વાર થોડુંક અઘરું લાગે, બીજી વાર થોડો કોન્સેપ્ટ સમજે, થોડું ઈઝી થાય. 3-4 વાર એવી રીતે લખીએ તો આપણને આ વસ્તુ આવડવા મળે. અઘરું નામે કાંઈ નથી હોતું. મહેનત કરવી પડે, મહેનતનો બધો ખેલ છે. અને એના તમને પૈસા મળવાના જ ભવિષ્યમાં, મહેનતના જ. પેલા કઈ બુકનો ટ્રાન્ઝેક્શન હતો? ખોટો નતો દાખલો, નામ તો નથી આપ્યું કોને વેચ્યું એવું. હા, નામ નો આપ્યું તો કયું ટ્રાન્ઝેક્શન? કે કેશ. કેશ બુકનો ટ્રાન્ઝેક્શન હતો આ વખતે. લખવાનું તો કઈ બુકમાં? કેશ. પણ લખ્યા કઈ બુકમાં? પરચેસ. કોની પાસેથી ખરીદ્યો? શાહની પાસે. પણ જ્યારે પોસ્ટિંગ કર્યું ત્યારે કોના નામમાં લખી નાખ્યો? શાહરુખ. કઈ બાજુ? અને 50,000 ની બદલે કેટલા? 500. તો પેલા શાહરુખના ખાતામાં લખવાનું હતું, કરો કેન્સલ. તો શાહરુખ અકાઉન્ટ કેટલા? 500. બોલો, પરચેસ બુકમાં લખવાનું હતું, કરો પરચેસ ને કેન્સલ. તો પરચેસ અકાઉન્ટ 50,000. આ રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ કોનું નામ લખવાનું હતું? સેલ બુકમાં કે કેશ બુકમાં? કેશ બુકમાં. તો કેશ અકાઉન્ટ ડેબિટ, તો સેલ અકાઉન્ટ 5,000. પેલા ખોટો ગોતતા શીખવાનું, એને સુધારવાનું, સાચું લખવાનું બાકી તો લખી દેવાનું. કામ બોલો. એટલે કાંઈ વિચારવું ન પડ્યું, લખ્યું, મનમાં વિચાર્યું, બધું આવડી જાય ફટદાર. તો કઈ એરર શીખી ગયા તમે? એરર ઓફ પોસ્ટિંગ. હવે શીખી ગયા એરર ઓફ કાસ્ટિંગ. એરર ઓફ કાસ્ટિંગ. કાસ્ટિંગ નો મતલબ શું થાય? ટોટલ, સરવાળો, ટોટલ. ચલો, એનો મતલબ સરવાળામાં ક્યાંક ભૂલ એવું કહે છે, સરવાળાની ભૂલ. એરર ઓફ કાસ્ટિંગ. ચલો, એટલે મેન સબસિડરી બુક છે. સબસિડરી બુક આવડી ગઈ એટલે આવડી જ જાય 100%. ચલો, કાસ્ટિંગ એરર ની વાત કરીએ છીએ. પહેલા સ્ટેજમાં જોઈએ શું કહે છે. પરચેસ બુક કોની વાત કરે છે? પરચેસ. તો જો આમ પરચેસ બુક બનાવવાની. પરચેસ બુક નું ટોટલ કેટલું થયું? 5,000. ઇન્સ્ટેડ ઓફ તો યાદ આવે છે કે ઇન્સ્ટેડ ઓફ? હા, તો ઇન્સ્ટેડ ઓફ એટલે ક્યાંથી ચાલુ કરવાનો? રિવર્સ. 500 ના બદલે 5,000 ટોટલ થયું છે. કોનું? પરચેસ. તો જલ્દી આવડે ને ધારી લો. ટોટલ આવ્યું હશે, પેલા કોઈને ખરીદ વેચાણ તો કર્યું હશે ને, તો કોઈ પણ નું નામ ધારી લો. મિસ્ટર એક્સ. આ બહુ સરળ પડે નામ ધારવા. મિસ્ટર એક્સ. કેટલાની રિયલ ડીલ હતી? ઇન્સ્ટેડ ઓફ ઈ સાચી રકમ હોય 500. એટલે સસ્પેન્સ ખુલ્લે કે નહીં એટલા માટે આ ધારતા શીખવાડો. ધાર્યો છે. આઈ એઝ્યુમ ધેટ. આઈ એઝ્યુમ ધેટ. આનો મતલબ હું ધારું છું કે મિસ્ટર એક્સ પાસેથી ખરીદી કરી હશે. કેટલાની? 500. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. એક્સ ના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. પછી આનું શું થાય?
પિરિયોડિક ટોટલ. ટોટલનું બીજું નામ શું રાખ્યું? કાસ્ટિંગ. કાસ્ટિંગ. પિરિયોડિક ટોટલનું થઈ જાય પિરિયોડિક પોસ્ટિંગ. પરચેઝ એકાઉન્ટમાં આવું કામ કરવાનું હતું. ઇન્સ્ટેડ ઓફ હોય ને સાચી રકમ અહીંયા લખવાનું પહેલા ઇન્સ્ટેડ ઓફ, પછી કે એવું કરવાનું 500 ના બદલે કેટલું ટોટલ થઈ ગયું? ટોટલ ની વાત કરે છે કે રેકોર્ડ ની વાત કરે છે? હા, તો આપણે ટોટલમાં મિસ્ટેક કરો. 500 ના બદલે કેટલા કીધા? તો આપણે 5 લખ્યા. બોલો એની અસર અહીંયા કાંઈ થાય? પણ એમ લખ્યું તો રેકોર્ડ 5000 તો થાય. રેકોર્ડ બોલે તો અહીંયા થાય અને અહીંયા થાય તો અસર અહીંયા આવે છે. અને અહીંયા 5 લખાય, ટોટલે 5 થાય. તો એક શબ્દનો ખેલ હોય. આટલો વારે વારે ભારપૂર્વક બોલો. કાસ્ટિંગ નો મતલબ હા, તો ટોટલમાં મિસ્ટેક થાય. અહીંયા મિસ્ટેક થઈ આ ધાર્યું એટલા માટે ખબર પડે કે અહીંયા મિસ્ટેક નથી થતી. તો અહીંયા 5000 લખાય તો પરચેસ ખાતામાં પછી ટોટલ 500 ની બદલે કેટલું થાય? 5000. આવડે સુધારતા? લો આ ઘટના આવું ક્યાંક કહીશ તમને. ક્યાં ખોટું થયું? મિસ્ટર એક્સ ના ખાતામાં? તો કોના ખાતામાં? કઈ બાજુ? કેટલા લખવાના હતા? બટ લખ્યા કેટલા? વધારે લખ્યા ને. તો ડેબિટ વધારે લખાય ઘટાડવા માટે તો પરચેસ કેટલા લખો તો હા 45. જો પહેલો દિવસ ને અત્યારે થોડો છેલ્લા પોઈન્ટ ચાલે છે આ ચેપ્ટરના પોઈન્ટ, તો ધીમે ધીમે નોલેજ વધતો જાય આપણું. પણ ધ્યાન પ્રોપર દેવું પડે. બીજી કોઈ વસ્તુ ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા છે તો બધું થાય, નથી તો કાંઈ ન થાય. ભૂખ લાગી પણ કોક ખવડાવે તો ખાવ, એમ ન થાય. ભૂખ લાગી ઈચ્છા છે તો ખાવા જવું પડે, કોઈને કેવું પડે ભાઈ બનાવી આપો આ તે છે જે છે. બીજા સ્ટેજમાં વિચારો સસ્પેન્સ ખુલે. હવે જો સસ્પેન્સ ખુલે કે નહીં એટલે મેં આધાર્યો તો આ દેખાય. જો સસ્પેન્સ ખાતું કેટલાથી ખુલ્યું, કઈ બાજુ ખુલે? ચાલો, તો એક્સ ના ખાતામાં ક્રેડિટ કેટલા લખ્યા આપણે? 500. પરચેઝ ના ખાતામાં ડેબિટ કેટલા લખ્યા? 5000. બોલો સરવાળો મેચ થાય છે? ક્યાં ઘટ્યા? કેટલા ઘટ્યા? તો લખ્યા 45. કયું ખાતું ખુલશે? સમજાઈ ગયો મુદ્દો? ચલો, ખબર પડી ગઈ ક્યાં મિસ્ટેક કીધું જ છે, ક્યાં મિસ્ટેક થઈ છે. પરચેઝ બુકની ટોટલની અસર ક્યાં જાય? કઈ બાજુ? તો વધારે લખાઈ ગયા ઘટાડવા માટે ક્રેડિટ ટુ પરચેઝ અકાઉન્ટ. કેટલા વધારે લખાઈ ગયા હતા? 45. ભૂલ મળી જતા ખાતું બંધ કરવું પડે તો ક્રેડિટ વાળો બંધ કરવા ડેબિટ. લો માની લો આ ભૂલ ના મળી, થર્ડ સ્ટેજમાં ગયા. અહીંયા ભૂલ ના મળી, થર્ડ સ્ટેજમાં ગયા. કઈ બે વસ્તુ યાદ કરવાની? નોમિનલ ભૂલમાં છે. જો જવાબ મળ્યો હા તો કયું નામ વાપરવાનું? બીજું શું યાદ કરવાનું? બોલો ભૂલમાં સસ્પેન્સ છે તો બે યુઝ કરવું પડશે. તો પરચેઝ ની બદલે તો કયો યુઝ કરશો શબ્દ? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. કેટલા રૂપિયા? કેટલા વધારે લખાઈ ગયા? 45. ઉધાર વધારે લખાણા, ઘટાડવા જમા. અને ભૂલ મળી ગઈ તો ક્રેડિટ વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા માટે ડેબિટ. કેટલા રૂપિયા? 45. લો આ આવડે તો આ બી હશે આવડે. ચલો, તો પહેલી ભૂલ આવી રીતે સોલ્વ થઈ, થોડી ખબર પડી. તો બીજી ભૂલ પણ તમે લખી શકો છો. ટ્રાય કરો, પાછું શું થયું હશે ચેક કરો. તો આ વખતે કે છે
આવશે? ત્યારે ધ્યાન નહીં દોરતી. ચલો તો બી ટ્રાન્ઝેક્શનમાં કઈ બુક હતી? ઇન્સ્ટેડ ઓફ શબ્દ એટલે ક્યાંથી વાંચવાનો? હા, તો આ રિયલ ટ્રાન્ઝેક્શન. રિયલ એટલા લખવાના હતા. કેટલા લખવાના હતા સેલ બુકમાં? ટોટલમાં લખવાના હતા 6000. બટ લખ્યા કેટલા? વધારે લખ્યા કે ઓછા? તો એકમાં ટોટલ આપણે વધારે શીખ્યા, એકમાં શીખવીશું ટોટલ ઓછું. ચલો સેલ બુક નો પીરિયોડિક ટોટલ ક્યાં જાય? સેલ એકાઉન્ટ. કઈ બાજુ? તો ક્રેડિટ સાઈડ 6000 ના બદલે 600 લખી નાખો. વધારે લખ્યા કે ઓછા? તો તમે શીખાજો, જો ઓછા લખ્યા હોય તો એ જ બાજુ જર્નલમાં લખવા. તો કઈ બાજુ ઓછા લખ્યા? ક્રેડિટ. તો લખો ટુ સેલ અકાઉન્ટ 6000, સોરી 600. હા, જે રોજ 6000 માંથી 600 તો લખાય, બાકી કેટલા? 5400. તો 5400 લખો. પહેલા સ્ટેજમાં આવી ભૂલ મળે. બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલ્લું હોય કે નહીં? કઈ બાજુ ખુલ્લું હોય? ક્રેડિટ સાઈડ. કેટલાથી? ડેબિટ સાઈડ કે ક્રેડિટ? કેટલા લોકોને કેવું ડેબિટ સાઈડ ખુલ્લું? કોઈને? કેટલા લોકોનો કેવું ડેબિટ સાઈડ સસ્પેન્સ ખાતું ખુલ્લું? કોઈ? ચલો કેટલા લોકોનો કેવું ક્રેડિટ સાઈડ સસ્પેન્સ ખુલ્લું? આટલો તો કોન્ફિડન્સ. અહીંયાથી કઈ ચપ્પલના ખાતો કરવાનો, ચપ્પલ એટલે બહાર કઢાવ્યા છે તો બોલો ને ભાઈ, મારે જવાબ આવ્યો ક્રેડિટ સાઈડ બસ. બાકીના લોકો કે સસ્પેન્સ કોઈથી ખોલવાનો નથી, નો ડેબિટ ખુલે, નો ક્રેડિટ ખુલે. આપણે તો એમને જર્નલ સુધારવાની છે. એટલીસ્ટ આટલી તો હાથને તસદી આપવાની કે હા હું છું. ડેબિટ બાજુ, ક્રેડિટ સાઈડ. બોલો ફરીથી, કેટલા લોકોને ડેબિટ આવે છે? આન્સર આવતો હોય તો હાથ શું આજુબાજુ કાવે? હું ખીજાવ છું કોઈ? ખોટો પેડે ખીજાણો કોઈ દિવસ તો શું કામ? આજુબાજુ હશે તો કોઈથી જીવી નહીં શકે. તો તમારા હાથમાં ડોળા જ કાઢશે આજુબાજુ. ડેબિટ સાઈડ, ડેબિટ સાઈડ, સરસ. ડેબિટ સાઈડ ઓકે, ડેબિટ સાઈડ ઓકે. ક્રેડિટ સાઈડ કેટલા લોકોને કેવું? ક્રેડિટ સાઈડ સરસ. ક્રેડિટમાં બહુમતી છે આ વખતે. તો ચેક કર લે. આને આમ ચેક કર. એટલે જો ધારતા શીખવાડે. આ વખતે મિસ્ટર વાય નું નામ ધાર્યું. તો સસ્પેન્સ ખુલે કે નહીં એટલા માટે મેં આ શીખવાડ્યું. સેલ ધારી લો મિસ્ટર વાય. ઇન્સ્ટેડ ઓફ પછી જે રકમ લખી હોય ને ઈ ધારો. ઇન્સ્ટેડ ઓફ 6000 તો અહીંયા લખી દેવાનું 6000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. આ અડધા એકબીજાને ગોખાવે છે. એ કે જ્યાં જર્નલ લખી હોય ને ઈ બાજુ જ ખુલે કે સસ્પેન્સ. પહેલા સ્ટેજમાં કે જ્યાં જર્નલ લખ્યું ને ત્યાં સસ્પેન્સ ખુલે. જો જમા કે આવું ગોખાય છે. અડધા હાઈબ્રિડ મેં ક્લિયર કટ હાઈબ્રિડ. અને નોતી ખબર પડે છે આમાંથી કેટલા મત કોક બની, ત્રીજી ચોથી બેન્ચીસ આજુબાજુ કોક બની, કોણ બોલ્યું ખબર નથી. આવું ગોખાય કે પહેલા સ્ટેજમાં જે બાજુ જર્નલ સુધાર ને એ જ બાજુ કે સસ્પેન્સ ખુલે. આવું ગોખાય. વાય એકાઉન્ટ. ડેબિટ બાજુ 6000. પીરિયોડિક ટોટલ 6000. પીરિયોડિક પોસ્ટિંગ સેલ એકાઉન્ટમાં આવું થવું જોઈતું હતું. બટ એને કીધું 6000 નહીં 600 ટોટલ થયું. તો આપણે 600 ટોટલ કર્યું. જ્યાં કીધું ત્યાં કીધું. અને આની અસર અહીંયા છે 6000 ની બદલે 600. આવું થઈ ગયું. એટલે બનાવો ટ્રાયલ બેલેન્સ. હમણાં કઈ કીધું ને ગોખાયું ગોખાયું કે પહેલા સ્ટેજમાં ભૂલ સુધારી તો સેલ ખાતામાં કઈ બાજુ ઘટે? ક્રેડિટ સાઈડ. તો ટુ સેલ એકાઉન્ટ.
કેટલા ઘટે 54. તો જો એને આવું ગોખાયું કે પહેલા સ્ટેજમાં તો જે બાજુ જર્નલ લખને એ બાજુ સસ્પેન્સ ખુલી ગઈ. લો વાય ના ખાતામાં ડેબિટ સાઈડ 6000, સેલ ના ખાતામાં ક્રેડિટ સાઈડ 600. તો કઈ બાજુ ઘટ્યા? ક્રેડિટ સાઈડ. કેટલા ઘટ્યા? 54. કયું ખાતું ખુલ્લે? સસ્પેન્સ. તો જાણવા મળ્યું ભાઈ આપણે શું રોંગ વિચારતા હતા. તો જે ડેબિટ બોલ્યા એને જોવા ભાઈ આપણે ક્યાં સમજવા મિસ્ટેક થઈ ગઈ. જો હાથ ઊંચો કર્યો એટલે મેં સમજાય, જો હાથ ન ઊંચો કરે તો આ સમજાવવાનું ન થાય. તો મને એમ જ હતું બધાને આવડી ગયું ક્રેડિટ થાય લાવો થઈ તો હું ગોખવાનું ખબર પડી ગઈ ને. સરસ. નહીં ભેગું થાય ગોખવાનું. આવું કેમ કરતે તો ભેગું થાય નહીં ગોખો. ચલો ઠીક છે ને સ્ટોપ કરી નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.